હજારો ઋષિમુનિઓને રામેશ્વર મહાદેવની કથા સંભળાવે છે. રામાયણથી આપણે બધા જ વાકેફ છીએ. બાગેશ્વરી અયોધ્યા નગરીથી માંડીને લંકા, લંકાથી માંડીને પાછું રામચરિત માનસની અંદર રામાયણનું દર્શન કરીએ. કારણ કે ભગવાન રામચંદ્રજીને પણ યુદ્ધ કરવા જવું હતું, યુદ્ધમાં જીત મેળવી હતી, એટલે એને શિવ આરાધન કર્યું છે. દેવોનો દેવ, બધાનો દેવ છે બાપ. રામચરિત માનસનો સહારો લઈએ. તુલસીદાસજી મહારાજ કહે છે કેવી નગરી છે? અવધપુરી રઘુકુલ. રઘુકુલ કુલ છે કયું? રઘુકુલ રીત સદા ચલી આવી. સુંદર નગરી છે અયોધ્યા નગરી. રાજા દશરથ રાજ કરે છે. ઇન્દ્ર પણ જેની આશા કરે. કેવું રાજ છે અયોધ્યા નગરી? ઇન્દ્ર પણ જેની આશા કરે. આવું દશરથ નું સામ્રાજ્ય, આવું નગર અયોધ્યા નગર. અવધપુરી રઘુકુલ એક એક રાજા ચડ્યા હતા. રામચંદ્રજીની આપણે પેઢી જોઈએ ને, એક એક રાજા ચડ્યા હતા. દશરથ એકલા. આ વિષય મારો નથી રામચરિત માનસ. નકર હું તમને રામચંદ્ર ભગવાનની પેઢી આખી બતાવે, સમજાવે. એટલું સુંદર નગર. અંશુમાન, દિલીપ, ભગીરથ રાજા, જેને માં ગંગાજીને અવતરણ કર્યું, જેને આ પૃથ્વી ઉપર જો સૌ પ્રથમ કોઈ લાવ્યા હોય તો ભગીરથ રાજા છે. રઘુકુલ વંશમાં થઈ. આવું રઘુકુલ. પ્રાણ જાય વચન ન જાય. દશરથ રાજાને 3 રાણી છે. ખૂબ જ સંક્ષિપ્તમાં તમને રામાયણના દર્શન કરાવું છું. મારો ખ્યાલ છે ઘડિયાળ બરોબર ધ્યાન છે. દશરથ રાજાને 3 પત્નીઓ છે, એકેય પુત્ર નથી. ગુરુ મહારાજની આજ્ઞાથી પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાયો પુત્રની પ્રાપ્તિ માટે. સમાજમાં, ઘરમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોની સલાહ લેવાની? ગુરુ મહારાજ. દશરથ રાજા આવું સામ્રાજ્ય જેનું હતું, છતાં પણ કોના શરણે ગયા? ગુરુ મહારાજ. ગુરુજીને પૂછ્યા વગર કોઈ કામ કરાતા? કામેષ્ટી યજ્ઞ કરાયો. યજ્ઞ દેવે ચરુ આપ્યા. 3 રાણીઓને ગર્ભર્યા. સમય પસાર થતા એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, આઠમ આવી ચૈત્ર મહિનાની 9મી
નવમી તિથિ નવમીના દિવસે બરોબર મધ્યાહને ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મ થયો, ભગવાન રામનો જન્મ થયો. હા? આપણે પણ ખૂબ ગૌરવ લેવા જેવી વાત છે. કેટલા વર્ષોથી જે એક આશાને કિનારે આપણે બેઠા હતા એ પૂજ્યપાદ નરેન્દ્રભાઈએ આ વર્ષે પૂર્ણ કર્યું. હવે અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના કરી. ત્યાં તો થઈ ગઈ, પણ હજી મનુષ્યના હૃદયમાં નથી થયું. યાદ રાખજો, અયોધ્યામાં માત્ર રામ બેસવાથી કામ પૂર્ણ નથી થતું. દરેક મનુષ્યના જીવનમાં રામ હોવા જોઈએ, હૃદયમાં રામ હોવા જોઈએ, ત્યારે સ્થાપના સાચી. આવા રાઘવેન્દ્ર સરકારનું ચૈત્ર મહિનાની નવમીના દિવસે પ્રાગટ્ય થયું. આખી અયોધ્યામાં આનંદ ઉલ્લાસ થયો. 4 પુત્ર, કેટલા? રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરતજી. ધીરે 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 બાળકો મોટા થાય છે, યુવાવસ્થાને પ્રાપ્ત થાય. રામચરિત માનસ નથી, શિવ કથા છે, પણ તમને રામચરિતના દર્શન કરાવું. આખા અયોધ્યાની અંદર ખુશીના સમાચાર છે, આનંદ ઉલ્લાસ છે, કારણ કે આવતીકાલે રામ રાજ્યાભિષેક છે, રામ રાજા થવાના છે. માત્ર એક રાતની વાત, કાલે સવારે શું થવાનું છે કોઈને ખબર છે? આપણું પણ એવું છે, આપણું કાલે શું થવાનું છે કાંઈ ખબર નથી. આ બાજુ રાત્રિના બધા જ આનંદથી શયન કરે છે કે કાલે અમારા રાઘવેન્દ્ર સરકાર, અમારો રામ રાજા થવાનો છે. આ ખુશી છે. શું ખબર કે સવારમાં સૂર્ય ઉગતાની સાથે 14 વર્ષનો વનવાસ મળશે. સવાર પડતાની સાથે શોકમય વાતાવરણ, આખી અયોધ્યા નગરી શોકમાં ડૂબી ગઈ છે. વનવાસ મળ્યો. રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષ માટે વનમાં જાય છે. સમય પસાર થતા પંચવટીમાંથી માં સીતાનું રાવણ નામનો રાક્ષસ માં સીતાને લઈ જાય છે. અશોક વાટિકમાં માં સીતાને બેસાડે છે. આ બાજુ રામ અને લક્ષ્મણ સીતાની શોધ કરતા કરતા આગળ વધે છે. કિષ્કિંધા નગરમાં આવે છે. હનુમાનજી મહારાજનો સંગ થાય છે. સમગ્ર વાનર સેના સાથે લંકા ઉપર ચડાઈ કરે છે. ત્યાં સમુદ્રના કિનારે આવે છે. સેતુબંધ તૈયાર થઈ ગયો છે. ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારે રામજીને ભગવાન મહાદેવને યાદ કર્યા કે હે શંભુ, હે મહાદેવ, હે આશુતોષ, હવે હું જે જગ્યાએ જાઉં છું, જેના સંહાર માટે મારો જન્મ થયો છે, અધર્મનો નાશ કરવા માટે જાઉં છું, અને ઈ તમારો પરમ ભક્ત છે. શા માટે ભગવાને મહાદેવનું પૂજન કર્યું? કારણ કે રાવણ ઈ મહાન શિવ ભક્ત છે, અને શિવ ભક્તને મારવો હોય તો પહેલા મહાદેવની પરમિશન લેવી પડે. એટલા માટે રામે સરસ મજાનું માટીનું લિંગ બનાવ્યું, રેતીનું. એ જ લિંગ રામેશ્વરના નામે પ્રખ્યાત થયું. બોલ શ્રી રામેશ્વર મહાદેવ.